હેલો મિત્રો, વેલકમ. બંધારણના પ્રશ્નોની કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન, બંધારણ બનવામાં કુલ કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. બંધારણ રચનામાં કુલ કેટલો સત્ર મળ્યા હતા? 11 બેઠકો 166. બંધારણ બનતા લાગેલો કુલ અંદાજે ખર્ચ 64 લાખ. બંધારણ સભામાં અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? 24 જાન્યુઆરી 1950. ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું? ભારતના લોકો દ્વારા. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હાજર રહ્યા હતા? 211. 13 ડિસેમ્બરે 1947ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો હતો. તેમાં કુલ કેટલા અનુચ્છેદ હતા? 8. બંધારણના કુલ કેટલા વાંચન? 3. બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપે ક્યારે પસાર કર્યું? 26 નવેમ્બર 1949માં. બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. માગસર સુદ 7મ વિક્રત સંવત 2006માં. ભારતના બંધારણનો પૂર્ણ રૂપથી અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950માં. બંધારણ કાયદા દિવસ 26 નવેમ્બર. બંધારણમાં સૌથી છેલ્લો શેનો સ્વીકાર કરાયો? આમુખ 22 જાન્યુઆરી 1950માં. સંસદની પ્રથમ બેઠકમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગીત કોણે ગાયું? સરોજિની નાયડુ. ભારતીય બંધારણના ઘડતર સમયે કેટલા દેશને બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો? 60 દેશો. 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ શરૂ કરી દેવાયો હતો? 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ શરૂ કરી દેવાયો હતો? નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સરકાર, કટોકટીની જોગવાઈઓ. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા? 395. મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? 8. હાલ તો 12 થઈ ને. મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા? 22. હાલમાં તો 25 છે. કોંગ્રેસ કયા દિવસે પૂર્ણ સ્વરાજ્ય દિવસ ઉજવ્યો? 26 જાન્યુઆરી 1930માં. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટના વડાપ્રધાન અને વિદેશ મંત્રી જવાહરલાલ નહેરુ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રી સરદાર પટેલ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટના રક્ષા મંત્રી સરદાર બળવંતસિંહ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં કૃષિ અને ખાદ્ય મંત્રી રાજેન્દ્ર પ્રસાદ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં રેલવે અને વાહન વ્યવહારના મંત્રી જોન મથાઈ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં કાયદા મંત્રી ડોક્ટર આંબેડકર. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં નાણામંત્રી આર કે ષણમુખમ સેઠી. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં આરોગ્ય મંત્રી રાજકુમાર અમૃત કૌર. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ઉદ્યોગો અને પુરવઠા મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી. વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું છે. સૌથી પ્રાચીન બંધારણ કયા દેશનું? એથેન્સ. આધુનિક યુગનું સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશનું? અમેરિકા. વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ રાજ્ય? અમેરિકા છે. વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ કયા રાજ્યનું? તો એ અમેરિકામાં રાજ્ય છે અલાબા. કયા દેશનું બંધારણ અલિખિત છે? બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલ. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા ભાગ હાથ રદ કર્યો? 7મો 1956માં. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા ભાગ 4 અને 14મો ઉમેરાયો? 42મો 1976મો સુધારો.
કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 9A ઉમેરાયો? 73મો 1992મો સુધારો. કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 9B ઉમેરાયો? 97મો 2011માં પ્રમુખશાહી લોકશાહીની જનની અમેરિકા. પ્રજાસત્તાક લોકશાહીની જનની સ્વિટ્ઝરલેન્ડ. એકાત્મ પ્રણાલી ધરાવતો દેશ બ્રિટન. ઇઝરાયલ, ઇજિપ્ત, ન્યુઝીલેન્ડ, ઈરાન, બાંગ્લાદેશ, ફ્રાન્સ, તુર્કી, ચીન ને જાપાન. સમવાયી પ્રણાલી ધરાવતા દેશો યુએસ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ. સંસદીય પ્રકારની શાસન પ્રણાલી ધરાવતા દેશો બ્રિટન, સાઉથ આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન. પ્રમુખશાહી શાસન પ્રણાલી ધરાવતા દેશો અમેરિકા, માલદીવ, અફઘાનિસ્તાન, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો. કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહે છે? બંધારણ. ભારતનું બંધારણ કઈ પ્રણાલીનું છે? મિશ્ર સમવાયતંત્ર અને અર્ધ સમવાયતંત્ર. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત ભારત શાસન અધિનિયમ 1935માં. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજયની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? બ્રિટનમાં. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? બ્રિટન. કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? બ્રિટન. કાયદાનું શાસન અને કાયદાના બનાવવાની પદ્ધતિ જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? એ બ્રિટનમાં. ભારતના બંધારણમાં પ્રસ્તાવના આમુખની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? અમેરિકા. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? અમેરિકા. સૌને કાયદાનું સમાન રક્ષણની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? અમેરિકા. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? અમેરિકા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા અમેરિકામાંથી. સર્વોચ્ચ ન્યાયાલયની જોગવાઈ અમેરિકા. જનહિત યાચિકા PILની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? અમેરિકા. ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ અમેરિકા. કલેક્ટરનું પદની જોગવાઈ અમેરિકા. કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજનની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? કેનેડામાં અને અમેરિકામાંથી. ભારતમાં કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? કેનેડા. રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? કેનેડામાં. ભારતના બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક તત્વોની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? તો આયર્લેન્ડમાં. રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? કેનેડા. ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશની તત્વોની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? આયર્લેન્ડ. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? આયર્લેન્ડ. રાજ્યસભામાં સભ્યની નિમણૂકની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? આયર્લેન્ડમાં. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? ફ્રાન્સમાં. ગણતંત્રના સિદ્ધાંતની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? ફ્રાન્સમાં. વેપાર વાણિજ્યની સ્વતંત્રતાની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? ફ્રાન્સ. સંયુક્ત યાદી સંમતિ યાદીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? ઓસ્ટ્રેલિયા. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? ઓસ્ટ્રેલિયા. કેન્દ્ર રાજ્ય સંબંધની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? ઓસ્ટ્રેલિયા. બંધારણમાં સુધારાની જોગવાઈ કયા દેશના બંધારણોમાંથી લેવામાં આવી? દક્ષિણ આફ્રિકામાં. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? દક્ષિણ આફ્રિકામાંથી. કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાં લેવામાં આવી? કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? જર્મનીમાં. મૂળભૂત ફરજની જોગવાઈ કયા દેશના બંધારણમાં? પૂર્વ સોવિયત સંઘ રશિયા. ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? 8. હવે 12. 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી છે? પ્રથમ 1951માં. 10મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી છે? 52મો 1985માં. 11મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી છે? 73મો 1992માં. 12મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી છે? 74મો 1992માં. 12મી અનુસૂચિ
74મો બંધારણ સુધારો ક્યારે 1992 અને 11મી અનુસૂચિ બંધારણ સુધારો 73માં 1992. ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? 13 ડિસેમ્બર 1947માં જવાહરલાલ નહેરુ. ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? સર બી એન રાવે કર્યું. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર 22 જાન્યુઆરી 1948માં. અમુકનો સ્ત્રોત કયા દેશના બંધારણમાં લેવામાં આવ્યો? અમેરિકામાં. અમેરિકા જ યાદ રાખવાનું હોય. બંધારણને સમજવાની ચાવી કોને? અમુક વાંચી લેવાનું ફૂલ. અમુક જ કહેવાય ચાવી અમુક. અમુકની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાં લેવામાં? ઓસ્ટ્રેલિયાની, જાપાન, અમેરિકા, ચાઇના. તો કયા દેશ? ઓસ્ટ્રેલિયા. અમુકનો સ્ત્રોત અમુકની ભાષા કીધી હોય તો ઓસ્ટ્રેલિયા અને શું લખી દીધું અહીંયા અમેરિકા હતું. અમુકનો સ્ત્રોત કયા દેશમાંથી લેવામાં આવ્યો? અમેરિકા અને ભાષા કીધી હોય તો ઓસ્ટ્રેલિયા. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? અમુક. ભારતના બંધારણનું અમુક કેટલા વાક્યનું બનેલું છે? 1. ભારતના બંધારણમાં કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો? અમુક. અમુકમાં ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ? ભારતના લોકો. સર્વોચ્ચ ન્યાયાલયનો કયો ચુકાદો બંધારણ મૂળ સંરચનાનું સિદ્ધાંત તરીકે ઓળખાય છે? કેશવાનંદ ભારતીય વિરુદ્ધ કેરળ રાજ્ય 1993 કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે કયા ચુકાદામાં અમુકને બંધારણનો ભાગ માન્યો ન હતો? પરંતુ પેરુબારી કેસ 1960, રાજ જયસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967, ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970માં. કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અખંડિતતા શબ્દ ઉમેરાયો? 42મો બંધારણ સુધારો 1973માં. ભારતના બંધારણના અમુક પ્રસ્તાવના સુધારો સૌપ્રથમ વાર ક્યારે કરવામાં આવ્યો? 1973માં 42મો સુધારો. અમુકમાં કુલ કેટલી વખત સુધારા કરાયા? એક જ વખત. અમુકની ડિઝાઇન શ્રી બેહોર રામ મનોહર સિન્હા. અમુકની ડિઝાઇન કોણે કરી? બેહોર રામ મનોહર સિન્હા. અમુકના પાનામાં જમણા ખૂણામાં રામ નામની કોણે સહી કરી? બેહોર રામ મનોહર સિન્હા. અમુકનું સુલેખન કોણે કર્યું? પ્રેમ બિહારી નારાયણ રાયજાદ.